વડોદરા ભાજપના કાર્યકર્તાનું ભાજપ જ નથી સાંભળતું. વિકાસ જંગતા વિસ્તારના રહીશોએ સુવિધાઓના અભાવે ચક્કાજામ કર્યો. બંધ કરો, અન્યાય બંધ કરો, લોકોને જગાડીશું, તંત્રની આંખો ઉઘાડીશું ના નારાથી ગુંજી ઉઠ્યો વડોદરાનો રોડ. ગતિશીલ અને વિકસિત ગુજરાતની વાતો વચ્ચે વડોદરાનું વેમાલી ગામ કોર્પોરેશનમાં સમાવિષ્ટ હોવા છતાં વિકાસથી વંચિત રહેતા આજે સમાસાવલી રોડ પર ઉતરી પોતાની માંગણીઓ અંગે તંત્ર સુધી અવાજ પહોંચે તે માટે રોડ ચક્કાજામનો પ્રયાસ કરી વિરોધ નોંધાવ્યો. વેમાલી ગામના લોકો દ્વારા રોડ રસ્તા ઉપર ઉતરી અને વિકાસની વાતો વચ્ચે કડવી વાસ્તવિકતા અંગેની વાત બતાવવાનો પ્રયાસ કરાયો. સાથે જ તેઓએ ભારે સૂત્રોચ્ચાર કરી રોડ અકસ્માત અટકાવવા માટે સ્પીડ બ્રેકર શા માટે લગાવવામાં નથી આવતા, વિકાસ નહીં તો વોટ નહીં અને લોકોને જગાડી અને તંત્રને આંખો ઉગાડવા માટે પોસ્ટ બેનર સાથે વિરોધ નોંધાવ્યો હતો. છેલ્લા 1.5 વર્ષથી મુખ્ય રસ્તો ન હોવાથી પણ તેઓએ ભારે વિરોધ નોંધાવ્યો છે. જો આગામી દિવસોમાં આ બાબતે ધ્યાન પણ નહીં લેવામાં આવે તો ઉગ્ર વિરોધની પણ ચીમકી ઉચ્ચારી છે. તેઓએ મીડિયાના માધ્યમથી મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રીને વેમાલી વિસ્તાર સમાસાવલી રોડ વડોદરાની સમસ્યાઓ બાબતે ડિજિટલી આવેદનપત્ર પાઠવ્યું હતું. આ અંગે સ્થાનિકોએ કહ્યું કે દુમાડ ચોકડીથી વાહનો પૂરપાટ આવતા હોય છે ત્યારે અહીં સ્પીડ બ્રેકર લગાવવાની માંગ છે. ચૂંટણી પહેલા અમારું કામ નહીં થાય તો ઉગ્ર આંદોલન અને બહિષ્કારની ચીમકી આપી છે. વડોદરામાં બરફ પીગળ્યો હોય એમ પાણીની રેલમછેલ. વડોદરાના રસ્તા પર આ રીતે પાણીની રેલમછેલ જોવા મળી. ચોમાસું હોય તો વરસાદનું પાણી હોય, પરંતુ હાલ તો શિયાળો બરાબર જામ્યો છે. એવામાં રોડ પર પાણીની રેલમછેલ જોઈને એવું લાગે કે જાણે બરફ વર્ષા બાદ બરફ પીગળ્યો છે. જો કે ખરેખર એવું નથી. શહેરના ગોત્રી વિસ્તારમાં પાણીની પાઇપલાઇનમાં ભંગાણ સર્જાયું, જેના કારણે હજારો લીટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. એટલી મોટી માત્રામાં પાણી વેડફાયું કે રોડ પર અવરજવર કરનાર વાહન ચાલકોએ હાલાકી વેઠવાનો વારો આવ્યો. એમાં પણ ઠંડા પવનો જ્યારે આ પાણી પરથી પસાર થઈને આગળ વધ્યા ત્યારે આસપાસમાંથી નીકળનારા લોકો થથરી ગયા. જોકે તંત્ર ઘોર નિંદ્રામાં જોવા મળ્યું. દાહોદની ભર બજારમાં જામ્યું આંખલાઓ વચ્ચે દંગલ. આંખલા યુદ્ધના દ્રશ્યો છે દાહોદના. ભર બજારમાં બે આંખલાઓ એવા બાખડ્યા કે બજારમાં નાસભાગ મચી ગઈ. દાહોદના ગોધી રોડ વિસ્તારમાં બે આંખલાઓ વચ્ચે યુદ્ધ જામ્યું હતું. ટ્રાફિકથી ધમધમતી બજારમાં બે આંખલાઓ યુદ્ધ શરૂ કરી દેતા અફરાતફરી મચી ગઈ. લોકો જીવ બચાવવા આમથી તેમ ભાગવા લાગ્યા. કોઈ દુકાનમાં ઘૂસી ગયા, કોઈ ઓટલા પર ચડી ગયા. બે આંખલાઓ જાણે શક્તિ પ્રદર્શન કરતા હોય તે રીતે બાખડી પડતા રોડ પર સન્નાટો વ્યાપી ગયો. અવર જવર કરતા રાહદારીઓમાં ભયનો માહોલ જોવા મળ્યો. જો કે આ મામલે ઘણી વખત રજૂઆત કરાઈ છે, છતાં તંત્ર નિંદ્રાધીન હાલતમાં જોવા મળી રહ્યું છે. થોડા સમય અગાઉ રખડતા પશુએ હુમલો કરતા એક વ્યક્તિનું મોત થયું હતું. અમદાવાદમાં ડીઝલ ચોર ટોળકીનો આતંક. કાર લઈને આવે ડીઝલ ચોરવા કેમેરામાં કેદ થયા. કેરબા ભરીને આ રીતે થઈ રહી છે ડીઝલની ચોરી. દ્રશ્યો છે અમદાવાદના બોપલના. અહીં છેલ્લા કેટલાક દિવસથી ડીઝલ ચોર ટોળકીનો આતંક વધી ગયો છે. કાર અને મોટા વાહનમાંથી ડીઝલ ચોરીની ઘટનાની ફરિયાદ મળી રહી હતી ત્યારે ડીઝલ ચોર કેમેરામાં કેદ થયા છે. અમદાવાદના બોપલ વિસ્તારમાં ટ્રકમાંથી ડીઝલ ચોરતી ટોળકી પકડાઈ છે. કાર લઈને હથિયારો સાથે તસ્કરો ડીઝલ ચોરવા આવે છે. ડીઝલ કેરબામાં ભરીને ભાગી જાય છે. બોપલ જ નહીં પરંતુ ગ્રામ્ય વિસ્તારમાં પણ આ ટોળકી ડીઝલ ચોરે છે. ત્યારે પોલીસે સીસીટીવીના આધારે પકડવા તપાસ આદરી છે. ક્વાંટના આરોગ્ય કેન્દ્ર પર ડોક્ટર દારૂ પી લોકોની કરે છે સારવાર. થોથા વળતી જીભ, ગોથા ખાતા આ ભાઈ, લાલ આંખો. આ છે છોટાઉદેપુરના ક્વાંટના આરોગ્ય કેન્દ્રના ડોક્ટર. આ મહાશય ચાલુ નોકરીએ ટલ્લી થઈ ગયા. આરોગ્ય કેન્દ્રના ડોક્ટર અનિલ યાદવે ચાલુ નોકરીએ દારૂ પી લીધો. દારૂ પીધા બાદ ડોક્ટર સાહેબ હોશમાં ન હતા. માંડ બેસી શકતા હતા. ઊભા થતા જ ગોથા મારતા હતા અને બોલે તો જીભના થોથા વળતા હતા. જ્યારે ગરીબ દર્દીઓ સારવાર માટે આવ્યા તો તેમની સારવાર કરી નહીં, ઉદ્ધતાએ ભર્યું વર્તન કરી ગરીબ દર્દીઓને પાછા ધકેલી દીધા. ડોક્ટરે રિપોર્ટ જોવાની પણ ના પાડી દીધી, જેનો વિડીયો વાયરલ થયો છે. કોઈને બોલાવો, પોલીસ પ્રાંતિજની દારૂની સૌથી મોટી ભઠ્ઠી પકડાય. 25,000 લીટર દારૂ બનાવવાનો હતો ટાર્ગેટ. પ્રાંતિજમાં સ્ટેટ મોનિટરિંગ સેલે દારૂની સૌથી મોટી ભઠ્ઠીનો પર્દાફાશ કરી નાખ્યો, જ્યાં મોટી 2 તલાવડી તથા ભઠ્ઠીની વ્યવસ્થા જોવા મળી. અહીં 25,000 લીટર જેટલો દેશી દારૂ બનાવવાનો ટાર્ગેટ હોવાની આશંકા છે. પોલીસે અહીંથી 1,172 લીટર દેશી દારૂ જપ્ત કરી લીધો, જ્યારે 22,535 લીટર જેટલો વોશ પકડાયો, જે હજુ પણ દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવાનો હતો. જો કે આ વોશ ઉપયોગમાં લેવાય એ પહેલા જ પોલીસ ત્રાટકી અને બધા જ પ્લાન પર પાણી ફેરવી દીધું. દ્રશ્યો જોઈને લાગી રહ્યું છે કે લાંબા સમયથી અહીં દેશી દારૂ બનાવવાનો હતો, કારણ કે દારૂને ઠંડો કરવા માટે ખાસ પાક્કા બાંધકામ સાથે 2 મોટી કુંડીઓ બનાવવામાં આવેલી છે, જેમાં પાણી ભરેલું છે. દરોડા સમયે એસએમસીએ 2 આરોપીને દબોચી લીધા છે. જો કે અન્ય 21 આરોપી ત્યાંથી ફરાર થઈ ગયા. પોલીસે હાલ તમામ 23 સામે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે. માવાની મુવાડી ગામે ખારી નદીના કાંઠે આ દેશી દારૂની ભઠ્ઠી ચાલતી હતી. એસએમસીની કાર્યવાહીથી પ્રાંતિજ પોલીસ સામે પણ સવાલ ઉઠ્યા છે, કારણ કે દારૂનો આ અડ્ડો ઘણા સમયથી ધમધમતો હોવાનું દ્રશ્યો સ્વયં સ્પષ્ટ કરતા હોય તેવું લાગી રહ્યું છે.
દાહોદથી લઈને કચ્છ સુધીની સરહદો પર પોલીસે કર્યું સઘન ચેકિંગ 31 ડિસેમ્બરને લઈને દરોડિયાઓ બેફામ ન બને તેને લઈને પોલીસ અત્યારથી જ એક્શનમાં આવી ગઈ છે. સરહદો પર સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. દાહોદ પોલીસ પણ એક્શનમાં આવી ગઈ છે. દાહોદ એસપીની અધ્યક્ષતામાં કોમ્બિંગ ડ્રાઈવ યોજવામાં આવી. દાહોદ હાઈવે પર ડ્રાઈવ યોજવામાં આવી હતી. વાહન ચાલકોને રોકી સ્થળ પર જ દંડ વસૂલાયો. પોલીસ દ્વારા આ ડ્રાઈવ અંતર્ગત લાખો રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો. પોલીસે દારૂ પીધેલા અને દારૂ વેચનાર સામે કાર્યવાહી કરી. એસપી, ડીવાયએસપી, પીઆઈ, પીએસઆઈ સહિતના અધિકારીઓ ડ્રાઈવમાં જોડાયા હતા. પોલીસે ડ્રાઈવને લઈને વાહન ચાલકોમાં ફફડાટ ફેલાયો છે. તો સાપુતારા ખાતે જિલ્લા પોલીસ તંત્ર દ્વારા મહારાષ્ટ્રમાંથી આવતા વાહનોનું સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું. જિલ્લા પોલીસ તંત્ર દ્વારા 6 જેટલી અલગ અલગ ટીમો બનાવી મહારાષ્ટ્રની હદમાંથી આવતા તમામ વાહનોનું હાલ સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. સાપુતારા ખાતે 31 ડિસેમ્બરની ઉજવણી માટે આવતા પ્રવાસીઓ શાંતિપૂર્ણ માહોલમાં ઉજવણી કરે એ માટે જિલ્લા પોલીસ તંત્ર દ્વારા હોટલ તેમજ બોર્ડર પર સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. તો 31 ડિસેમ્બર તેમજ નવા વર્ષની ઉજવણીને લઈને મહીસાગર જિલ્લા પોલીસ એક્શનમાં આવી છે. ગુજરાત રાજસ્થાનની કાલિયાકુવા બોર્ડર પર સઘન પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. એસઆરપી તેમજ સ્થાનિક પોલીસ દ્વારા ચેકપોસ્ટ પર વાહનોનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. 31 ડિસેમ્બરને લઈ મહીસાગર જિલ્લાની 4 ચેકપોસ્ટ પર એસઆરપી સહિત 60 પોલીસ જવાનોની બાજ નજર રહેશે. દારૂની હેરાફેરી રોકવા મહીસાગર એલસીબી દ્વારા પેટ્રોલિંગ હાથ ધરાશે. પશ્ચિમ કચ્છ પોલીસ એક્શનમાં આવી છે. 31 ડિસેમ્બરની ઉજવણીને લઈને પોલીસ વિવિધ હોટલ તેમજ ફાર્મ હાઉસમાં ચેકિંગ હાથ ધરશે. જાહેર સ્થળો પર અલગ અલગ ટીમ સતત પેટ્રોલિંગ કરશે. શહેરના પ્રવેશ સ્થળોએ સઘન વાહન ચેકિંગ કરાઈ રહ્યું છે. વાહન ચાલકોનું બ્રેથ એનાલાઇઝર દ્વારા ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. મહિલાઓની સુરક્ષા માટે શી ટીમ દ્વારા ખાસ વોચ રાખવામાં આવશે. મહિલાઓને થતી મુશ્કેલી અંગે હેલ્પલાઇન પર પણ જાણ કરવા અપીલ કરી છે.